આપણે કહીએ છીએ કે પુરાણો સાંભળ્યા છે, પણ પુરાણ એટલે શું? વેદ સાંભળ્યા, વેદ એટલે શું? દરેક વસ્તુને જાણવી જરૂરી છે ને. વેદની પરિભાષા એ છે જે સ્વયં પ્રગટ થયા છે. ભગવાન નારાયણના, ભગવાન પરબ્રહ્મના શરીરમાંથી પ્રગટ થયેલી ચેતનાઓ, જેને વેદ કહેવામાં આવે છે. એ વેદને સમજવામાં જ્યારે મુશ્કેલીઓ પડવા લાગી, એટલે ઋષિ મુનિઓએ એ વેદની પરિભાષા કરી અને પુરાણોની રચના કરી. એટલા માટે શાસ્ત્રમાં કહે છે પુરાભવમ પુરાણમ વા પુરાપી નવમ પુરાણમ. જૂનું છે પણ નવું કહીને તમને સંભળાવે છે, એનું નામ પુરાણ છે. આ કથાઓ કેટલી જૂની છે, ઘણા યુગો પહેલાની છે, વર્ષો પહેલાની નહીં. આ તો સતયુગ અને દ્વાપરની, ત્રેતાયુગની એવી કથાઓ છે. અનેક યુગો જતા રહ્યા છે, છતાં પણ આજે આ કથા સાંભળો ને તો તમને નવી જ કથા લાગે છે. આજે પણ તમે ભાગવત કેટલી વખત સાંભળો, અનેક વખત સાંભળો, છતાં પણ જ્યારે પણ ભાગવત સાંભળવાની ઈચ્છા થાય અથવા એને સાંભળો ત્યારે તમને કંઈક નવું જ લાગે કે ભાગવત કંઈક નવું કંઈક આપે છે. એમ પુરાભવી પુરાણમ પુરાભવમ પુરાણમ વા પુરાપી નવમ પુરાણમ. જૂનું છે પણ તમને કંઈક નવું કરીને આપે છે, એનું નામ પુરાણ છે. અથવા પુરાતીતાનામ ગતાવર્ધાવર્ણતી પુરાણમ. જે વસ્તુઓનો અર્થ તમને સમજાય એનું નામ પુરાણ છે. ઘણી બધી વસ્તુઓના અર્થ માથેથી નીકળી જાય છે, સમજાતા નથી, અને સમજાય છે એને આપણે સ્વીકારતા નથી. એટલે જે સમજાય છે એનું નામ પુરાણ છે. અને પુરાણમાં જે સમજાય એવી જ વસ્તુઓ શાસ્ત્રમાં લખી છે, અને એકદમ સરળ ભાષામાં લખેલી છે કે સામાન્ય વ્યક્તિ વાંચે ને કદાચ પુરાણોને તો પણ એના મગજમાં એ ઉતરે. એટલા માટે પુરાણ સર્વશ્રેષ્ઠ છે, સમજવા માટે, સાંભળવા માટે અને સ્વીકારવા માટે. એટલા માટે પુરાભવમ પુરાણમ સાંભળવું જોઈએ. કેમ? કંઈક નવું છે, કંઈક જાણવા જેવું છે, કંઈક સમજવા જેવું છે. શું સમજવા જેવું છે? તો પુરાણ તમને તમારા જીવનની વાસ્તવિકતા સમજાવે છે. મનુષ્ય જીવન આપ્યા પછી માણસે જીવન કેવી રીતે જીવવું જોઈએ, હકીકતમાં જીવ્યા સુધી ખબર નથી પડતી કે આપણે જીવવાનું શું હતું અને ક્યાં જીવીને ગયા છે. ઘણા લોકો તો જન્મ થાય ત્યાર તો ના જ ખબર હોય, યુવાનીમાં તો મદમસ્ત હોય. એટલે યુવા અવસ્થા તો એવી છે કે જેમાં ભગવાન તરફ આપણું ધ્યાન જ નથી. આજકાલના યુવાનોને તમે કહો કથામાં બેસો એટલે એમ કે આપણી ઉંમર જ નથી. છતાં પણ અમારા હરિહર કથા પરિવારને એટલી તો ધન્યવાદ દેવો પડે કે આજના છોકરાઓ અમારી સાથે જોડાયેલા છે સાહેબ. હા, યુવા વર્ગ એક એવો છે કે જે આ બધી વસ્તુઓથી દૂર છે, છતાં આજે અમારી સાથે એવા યુવાનો જોડાયેલા છે કે જે આ મંડળના જે સભ્યો છે ને, વડીલો, એમના જ સંતાનો, અને એ અમારા મંડળને એ ચલાવે છે. એટલે અમારા મંડળમાં તો અમે એવું કહી શકીએ કે યુવાનો અમારી સાથે ઊભા છે. અને યુવાનોને આમાં આકર્ષિત કરવા અથવા આકર્ષવા બહુ અઘરી વસ્તુ છે. આજના છોકરાઓને તમે મોબાઈલ આપો તો એ 4 કલાક બેસી રહે એક જ જગ્યાએ. એક સેકન્ડ પણ એ ઊભો ના થાય. 3 થી 4 કલાક એક જગ્યાએ બેસાડી રાખો ને તો એ બેસી રહે. પણ એના હાથમાં ગીતા આપજો સાહેબ, એ 2 મિનિટ નહીં ઊભો રહે. તમારા સંતાનો બેઠા હોય નવરા, હાથમાં મોબાઈલ આપી દો તો એ 2 કલાક બેસી રહેશે એક જ જગ્યાએ. એ 4 કલાક સુધી બેસાડી રાખશો તો ત્યાંથી ઊભો નહીં થાય. પણ એના હાથમાં એક મોબાઈલ લઈને ગીતા આપજો, ભાગવત આપજો, એ 2 મિનિટ નહીં ઊભો રહે, એ જગ્યા છોડીને જતો રહેશે. એનો મતલબ એ છે કે એનામાં સમજણનો અભાવ છે. એને ખબર નથી કે હકીકતમાં શું સાચું અને શું ખોટું. સમજવા માટે પુરાણ લખાયા છે. તમારા સંતાનોને સમજણ આપવા માટે જ પુરાણ લખાયા છે કે સમજવા જેવું છે કે હકીકતમાં શું કરવું જોઈએ. ક્યારેક તો છેલ્લી અવસ્થા આવી જાય ને, ખબર જ છે કે હવે કાં તો ભગવાનના પાર્ષદો આવે જો બહુ ભક્તિ કરી હોય તો, નહીતર પછી
શિંગડાવાળા 2 દેવતાઓ તો આવે છે, 2 માંથી એક જ આવે છે લેવા માટે. બહુ સારા કર્મ છે, બહુ શ્રેષ્ઠ કર્મ છે. તમે ભગવાનને ગમે એવું જીવન જીવ્યા છો તો ઈશ્વર એના પાર્ષદોને મોકલે કે જાઓ લઈને આવો. પણ ઈશ્વરની જે રચના છે એના વિરુદ્ધમાં જ જીવન જીવ્યા છો એટલે ભગવાન સ્વયં ના મોકલે પાર્ષદોને, ઈશ્વર આજ્ઞા કરે. કોને? તો યમલોકમાં બિરાજમાન છે ને એ યમ લે કે તમારા દૂતોને મોકલો. અને એ દૂતો જ્યારે લેવા આવે ને ત્યારે સમજણ આવે કે હકીકતમાં મારે શું કરવું જોઈએ અને અમે શું કર્યું છે. આ વાસ્તવિકતા સમજવી બહુ જરૂરી છે. એટલા માટે પુરાણો તમને જૂના લાગશે પણ એમાં સમજવા જેવું બધું જ છે. તમારા જીવનની એક એક વાસ્તવિકતા પુરાણોમાં લખાયેલી છે. સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ એ તમને શાસ્ત્ર સમજાવે છે. તમને કોઈ ના સમજાઈ શકે. તમારે સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ તો એ શાસ્ત્ર સમજાવે. ભોજન કેવી રીતે કરવું જોઈએ તો એ તમને શાસ્ત્ર જ સમજાઈ શકે. સ્નાન કઈ દિશામાં રહીને કરવું જોઈએ, સ્નાન કેવી રીતે કરવું જોઈએ તો એ શાસ્ત્ર સમજાવે છે. રાત્રે સૂતા પહેલા શું કરવા, બધા જ નિયમો છે અને શાસ્ત્રોમાં છે. એટલા માટે શાસ્ત્રનું શ્રવણ જરૂરી છે. શાસ્ત્રોને ન સાંભળો તો તમને જીવનમાં ખબર જ ના પડે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. અને જીવન જીવવાની પદ્ધતિ આપણને શાસ્ત્ર શીખવાડે છે. એટલા માટે શિવ મહાત્મ્યની કથા કોઈ પણ ગ્રંથની શરૂઆત એના મહાત્મ્યથી થતી હોય છે. અને એ મહાત્મ્યની શરૂઆત થાય છે એટલે સૌનકાદી ઋષિઓ ભેગા થયા છે અને શ્રી સૌનકજી એ પુરાણ વેદતા સુતજીના ચરણોમાં વંદન કરે છે. શાસ્ત્રોના જ્ઞાતા, શાસ્ત્ર વિશારદ એવા સુતજી છે. અને સુતજીના ચરણોમાં વંદન કરીને કહે છે કે હે સુતજી, હે ઉત્તમ જ્ઞાની અને પ્રકાશમય એવા સુતજી, આપણા ચરણોમાં વંદન કરીને એટલું કહું છું કે મને ભગવાન શિવના દિવ્ય લીલા ચરિત્રોની કથા સાંભળવાની ઈચ્છા છે. ભગવાન સદાશિવના અનેક ચરિત્રો છે, અનેક લીલાઓ છે. એ લીલાઓ મારે સાંભળવી છે તો મને સંભળાવો. અને જ્યારે કોઈના દરબારમાં જાઓ, કોઈના ચરણોમાં જાઓ, અથવા કોઈ સત્સંગમાં જાઓ ને ત્યારે જે સત્સંગ કરતા હોય ને એની સામે બેસી અને 2 હાથ જોડીને ખૂબ વિનમ્રતાપૂર્વક એને પૂછવું જોઈએ કે હે શ્રેષ્ઠ જ્ઞાતા, આપના શ્રી મુખેથી અમને કથા સાંભળવાની ઈચ્છા છે તો કથા સંભળાવો. એક આદર છે, એ વિદ્વત્તાનો આદર છે. અને કોઈ વ્યક્તિનો આદર નથી કરતું, વ્યક્તિમાં રહેલા ગુણોનો આદર કરે છે. એટલું યાદ રાખવું છે. કોઈ તમને વંદન કરે છે, કોઈ તમને પગે લાગે છે તો તમને પગે નથી લાગતું, પણ તમારામાં રહેલા જે સંસ્કાર છે, જે ગુણ છે, જે આદર્શ છે ને એને વંદન કરે છે. એટલે હંમેશા આદર્શને અનુસરો. એટલે જ્યારે પણ જાઓ અને કોઈ આદર્શ વ્યક્તિ તમારી સામે બિરાજમાન હોય તો એની સામે 2 હાથ જોડીને કહેવાનું કે હે જ્ઞાની, હે પરમ શ્રેષ્ઠ, અમે આપણા શ્રી મુખેથી આ કથા સાંભળવા ઈચ્છા રાખીએ છીએ તો આપ અમને કથા સંભળાવો. આ એક વ્યક્તિત્વની નિખારતા છે, અથવા તમારામાં રહેલા સારા જે ગુણો છે ને એ ગુણોને બહાર કાઢવાનો એક પ્રકાર છે. વ્યક્તિના બોલવા ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ કેટલું વિચારે છે. એના વ્યવહાર ઉપરથી તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ સારો છે કે ખરાબ છે. તમે ક્યારેક કોઈની સામે બેસો અને બોલવા લાગો ને તો સામેવાળો વ્યક્તિ વિચારે કે હા આની સાથે બહુ વ્યવહાર રાખવા જેવો છે કે નથી રાખવા જેવો. અને જ્યારે તમે કંઈક કામ કરો અથવા કંઈક વ્યવહાર કરો અને વ્યવહાર ઉપરથી માણસ નિરખી લે કે આ વ્યક્તિ કેટલો વ્યવહારુ છે. આ પુરાણ છે. સુતજી બહુ જ્ઞાની છે એટલે સૌનકજીએ એમને પ્રશ્ન કર્યો છે કે હે સુતજી, મારે આપણા શ્રી મુખેથી ભગવાન શિવના લીલા ચરિત્રોના ગાનને સાંભળવા છે તો કૃપા કરીને મને ભગવાન શિવના દિવ્ય લીલા ચરિત્રોનું ગાન સંભળાવો. અને જ્યારે કોઈ પ્રશ્ન કરે ત્યારે એનો જવાબ આપવો જરૂરી છે. એટલે અહીંયા
સુતજી એ કેમ પૂછે? સૌનકજી સુતજીને આ પ્રશ્ન કર્યો છે કે મને કથા સંભળાવો. કેમ સાંભળવી છે? કથા સાંભળવા માટેના અનેક કારણો છે. મારામાં અજ્ઞાનતા છે, અજ્ઞાનતાને દૂર કરવા માટે કથા સાંભળવી છે. મને પરમાત્મામાં રુચિ છે અને પરમાત્માની પ્રીતિ માટે કથા સાંભળવી છે. મને પરમાત્મામાં ભક્તિ કરવી છે એટલે ભક્તિની પ્રાપ્તિ માટે કથા સાંભળવી છે. પણ સૌનકજીને કથા એટલા માટે સાંભળવી હતી. શિવ મહાપુરાણમાં લખેલું છે મહાત્મ્યના એ પ્રથમ સ્કંદમાં કે જીવાશ્ચાસુરતામ પ્રાપ્તો ઘોરે કલા વિહ તસ્ય સંશોધને કિમ હિ વિદ્યતે પરમાયનમ. હે સુતજી, આ ઘોર કળિયુગમાં જીવાહા ચ અસુરતામ પ્રાપ્તાહ, બહુ શ્રેષ્ઠ લખ્યું છે. જીવાહા ચ અસુરતામ પ્રાપ્તાહ. હે સુતજી, અમે જોઈએ છીએ કે કળિયુગ આવતા દરેક જીવો છે ને આસુરી વૃત્તિના બનતા જાય છે. આસુરી વૃત્તિના બનતા જાય છે. કોઈ કોઈનું બોલવું ગમતું નથી, કોઈ કોઈની સાથે બેસવું નથી, કોઈના કોઈને વ્યવહારને ગમતા નથી. ભાઈઓમાં વેર થવા લાગ્યા છે, પરિવાર અલગ થવા લાગ્યા છે. કોઈ એકબીજાને પ્રેમથી બોલાવતા નથી, કોઈ એકબીજા સાથે પ્રેમથી બેસતા નથી. જે વ્યવહાર સતયુગ દ્વાપર અને ત્રેતામાં હતો એ હવે કળિયુગમાં નથી રહ્યો. એ ધર્મ જે સતયુગ દ્વાપર અને ત્રેતામાં હતો એ હવે કળિયુગમાં નથી રહ્યો. ધર્મ ભ્રષ્ટ બધા જીવો બનવા લાગ્યા છે. ધર્મ ભ્રષ્ટ જ્યારે જીવો બનવા લાગે એટલે સૌથી વધારે દુઃખ ભગવાનને થાય. આપણને ભગવાને માનવ બનીને મોકલ્યા પછી માનવ જેવા કામ ના કરો ને તો તમે બીજા બધાને દુઃખ થાય કે ના થાય, પણ તમને જેને માનવ બનાવીને મોકલ્યા છે ને એ પરમ તત્વને અવશ્ય દુઃખ થાય છે, એને તકલીફ થાય. તમે તમારા સંતાનોનો સારો રીતે ઉછેર કરો, બહુ જ કેળવણી પૂર્વક ઉછેર કરો, બધું જ એને જે જોઈતું તે બધું જ તમે એને આપો, બધા જ વ્યવહાર કુશળ એને બનાવો. પણ જ્યારે મોટો થઈ અને માતા પિતાના વિરોધમાં ચાલ્યો જાય તો સૌથી વધારે દુઃખી કોણ થાય? માતા પિતા થાય ને. પડોશીને દુઃખ થાય. જ્યારે માતા પિતાના વિરોધમાં પુત્ર જતો રહે, બધું જ તમે આપ્યું, બધી જ રીતે એને શિક્ષા આપી, ભણાયો ગણાયો, નોકરી લગાડી, ધંધો કરાવરાયો, છોકરો હોશિયાર બન્યો, એના લગ્ન પણ કરાવી દીધા. પણ લગ્ન કરાવીને પછી માતા પિતાના વિરોધમાં ચાલ્યો જાય તો સૌથી વધારે દુઃખી કોણ થાય? તો મા બાપ. જેમ તમે તમારા સંતાન પ્રત્યેનો સ્નેહ રાખો છો, જેમ તમને તમારા સંતાન પ્રત્યેનો આટલી બધી આસક્તિ છે અને એના જવાથી જો તમને દુઃખ થતું હોય તો વિચાર કરો ભગવાને તમને કેટલો શ્રેષ્ઠ જન્મ આપ્યો છે અને એને કેટલી બધી અપેક્ષા રાખી હશે કે મારો છોકરો જાય પૃથ્વી પર અને એને માનવ બનાવીને મોકલું છું. ભગવાને આપણને બુદ્ધિ આપી છે અને આટલો બુદ્ધિશાળી હું એને બનાવીને મોકલું છું અને પૃથ્વી પર ગયા પછી એ માનવ તરીકે ન રહે અને પશુ બનીને જીવે તો સૌથી વધારે દુઃખી કોણ થાય? પરમ તત્વ થાય. સૌથી વધારે દુઃખ ભગવાનને થાય છે.